3 બોલમાં 1 રન બનાવવાનો છે, થઈ જશે હે ને? પછી જીતી જશે. ઓ 2 બોલમાં 1 રન. તો ગાઈસ જો બારીમાંથી હજી જતું નથી, લગભગ અડધી પોણી કલાક થઈ ગઈ. મેં એને ટામેટું આપ્યું પણ ટામેટું ખાતો જ નથી ને પડદાની પાછળ છુપાયા કરે છે. જો તો ગાઈસ મારા દક્ષનું પનીરનું શાક, રાઈસ અને ડુંગળી રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો ગાઈસ અત્યારે હું રેડી થઈને જાઉં છું બેંકમાં, બિકોઝ મારું 2 મહિનાનું પેમેન્ટ યુટ્યુબનું અટવાઈ ગયું છે. લિફ્ટ આવી ગઈ છે અને છોકરાઓ ગયા છે મારા જેઠાણીના ઘરે, બિકોઝ અત્યારે ઘરે કોઈ નથી તો એ લોકોને મેં ત્યાં મોકલી દીધા છે. તો ગાઈસ આ રહી મારી બસંતીને લઈને જઈએ બેંકમાં. તો ગાઈસ મારા હસબન્ડ કહે છે કે તું 4 વ્હીલ લઈને આવ, પણ અમારી 4 વ્હીલ આ પડી જો. પણ એટલી ગરમ છે ને કે ગાડીમાં બેસવાનું મન નથી થતું. અત્યારે 12:30 થયા છે પણ ગાડીમાં તો આમ એટલી હીટ આવે છે ને, તો મેં તો મૂકી ગાડી અને હું લઈને જાઉં છું મારી પસંદથી. તો ચાલો પહેલાં આપણે પહોંચીએ બેંકમાં, કામ પતાવીએ, યુટ્યુબનું પેમેન્ટ છોડાવીએ. ગાઈસ હું ફાઇનલી બેંકમાં પહોંચી ગઈ છું, જોઈ લો. અને મારા હસબન્ડ અંદર જ બેઠા છે, તો હું ફટાફટ અંદર જાઉં અને કામ પતાવું. તો ગાઈસ હું બેંકમાં આવી ગઈ પણ મારા હસબન્ડ તો અવેલેબલ છે જ નહીં. 1 કલાક પછી બહારથી એ આવ્યા. બોલો જુઓ, આ સાહેબ મને કે હું બેંકમાં બેઠો છું, તું આવ. હું આવી ત્યારે તો ભાઈ બહાર હતા અને મારા આવ્યા પછી 1 કલાકે આવ્યા અને એ આવ્યા ત્યારે એમ્પ્લોય જમવા જતા રહ્યા. તો ગાઈસ અમે જે કામ માટે આવ્યા હતા એ કામ થયું નહીં. હવે ધોઈલા મુરા જેવા ઘરે પાછા જઈએ છીએ. છોકરાઓ ઘરે રાહ જોવે છે, તો ચાલો ફટાફટ પહેલાં ઘરે જઈએ. ભૂખ લાગી છે બહુ, કેમ કે 2 વાગી ગયા છે. તો ચાલો જઈએ. તો ગાઈસ મારા હસબન્ડ તો ઘરે ના લઈ ગયા પણ એમના ક્લાસીસમાં પ્રિન્ટો જે કરાવવાની હતી ત્યાં મને લઈને. તો ગાઈસ અમારું પ્રિન્ટનું કામ પતી ગયું છે અને અત્યારે એક્ટિવા પર ભયંકર ગરમ થઈ ગયું છે ને કે બેસાય એમ નથી. હાથ બી અડાય એમ નથી, હાથ બી બહુ લાય. મેં એમ કરીને બેસી તો જઈએ જ, કેમ કે છોકરા ઘરે રાહ જોવે છે. અને પેલા ભાઈ જો અમારા બૂમો પાડે છે, એમને તો ઠંડકમાં ગાડી મૂકી હતી. બપોરના 3 વાગી ગયા છે, બહુ જ ભૂખ લાગી છે એટલે હું તો શેરડીનો રસ પીઉં છું. હજી ઘરે નથી ગયા. મારા હસબન્ડ મને ક્યાંની ક્યાં ફેરવે છે બોલો. તો અત્યારે હું શેરડીનો રસ પીઉં છું અને અત્યારે મારે જવાનું છે હોસ્પિટલ. તો ચાલો પહેલાં શેરડીનો રસ પી લઈએ. ગાઈસ ફાઇનલી અમે લોકો 3:30 વાગે ઘરે પહોંચી ગયા છે અને એટલી ભૂખ લાગી છે ને કે એની કોઈ હદ નહીં. મેં તો જો કે શેરડીનો રસ પી લીધો હતો પણ પ્રતિક તો ટોટલી ભૂખ્યા છે. અને છોકરાઓ મારા જેઠાણીના ઘરે છે, તો હમણાં ફોન કરે છે મારા હસબન્ડ. છોકરાઓને પહેલાં બોલાવી લઈએ છો. તો ગાઈસ રસોઈ તો હું બનાવીને ગઈ હતી, તો હવે ફટાફટ રોટલી જ કરવાની બાકી છે. તો હવે રોટલી કરું. અહીં શાક દાળ રેડી છે, દક્ષ જમીને ગયો હતો. તો ગાઈસ ત્રણેયને જમવાનું આપી દીધું છે, મસ્ત જમે છે અને હું ગરમ રોટલી બનાવું છું. તો ગાઈસ પોપટ આવ્યો છે અમારા ઘરે, તો અમારા દક્ષુભાઈ એમને ટામેટું ખવડાવવા જાય છે. કઈ ગયો? જો આ રહ્યો પોપટ. લે પોપટ લે. મીઠું કાલે આપ્યું તું ટામેટું આ ડીશમાં, ફિનિશ કરી દીધું. હવે આજે બીજી ડીશમાં ટામેટું ખસ તો એને આપતો. તમારા દક્ષુભાઈ ચડ્યા છે સેટી ઉપર. ના મારે બેટા, ના મારે. આપી દે. મીઠું ખાય છે જો. અમે એને ટામેટું આપીએ છીએ પણ રીસાઈ ગયો છે, કેમ કે 1 કલાકથી એ અમને બોલાય કરતો હતો પણ અમે જમતા હતા એટલે. જો અત્યારે નથી ખાતો, રીસાઈ ગયો છે. જો એ ખાધું અને લા. તો ગાઈસ જો બારીમાંથી હજી જતું નથી, લગભગ અડધી પોણી કલાક થઈ ગઈ. મેં એને ટામેટું આપ્યું પણ ટામેટું ખાતો જ નથી ને પડદાની પાછળ છુપાયા કરે છે. જો તો ગાઈસ ખાઈ પીને પરવારી ગઈ છું અને દક્ષભાઈ અહીંયા સૂતા છે અને હું અહીંયા સૂતી છું. બધું કામ પડ્યું છે, વાસણ ઘસવાના છે, કપડાં સુકાવવાના, બધું જ પડ્યું છે. પણ ગઈકાલ રાત્રે બી આખી રાત ઊંઘ નથી આવી અને આજે બી બપોરે અત્યારે 4 વાગ્યા છે અને હમણાં આવીને અમે જમ્યા. એટલે હવે કેપેસિટી નથી કામ કરવાની, બહુ તાપમાં રખડ્યા છે. 5 વાગી ગયા છે. છોકરાઓ માટે મસ્ત મજાની ચા મૂકી દીધી છે, વાસણ ઘસવાના પડ્યા છે અને અમારા જેનિશભાઈ અહીંયા ડાન્સ કરી રહ્યા છે ને મારી ચા જતી રહી. બચી ગઈ જતી રહી. તારે લીધે યાર, તો નાચવા રહ્યો એમાં ગાંડા જો. તો ચાલો પહેલા છોકરાઓને ચા પાણી કરાવી દઉં, પછી વાસણ ઘસું, કપડાં સૂકવું. અને આજે ડિનરમાં અમારે બનાવવાનું છે પનીરનું શાક, કેમ કે અમારા દક્ષની ફરમાઈશ છે. દક્ષ હમણાં ઘણા દિવસથી બીમાર હતો
તો એને સ્ટમક ઇન્ફેક્શન થઈ ગયું હતું. તો હવે એને સારું છે એટલે એને મને કીધું કે મમ્મી પનીરનું શાક બનાવો. તો હું હવે એની માટે પનીરનું શાક અને જીરા રાઈસ બનાવીશ. તો ચાલો પહેલાં પતાવી દઈએ. અમારા સાહેબે શું કરે છે જેનિસ તું? હે આ સ્પ્રે લઈને આ છોકરાઓને બિચારાને કેવું કરે છે આ છોકરો. દક્ષો એ પડી જશે દાદરમાં તો સ્લીપ ખાઈ જશે. શિવને કેવું થયું એવું થાય બેટા. અહીંયા આવતો બેટા. જેનિસ નીચે આવતો. ચાલ ઘરમાં પીચા ઉતાર નીચે. જો પપ્પા આયા સ્ટમ્પ લઈને. પપ્પા મારશે તને. પપ્પા મારશે. પપ્પા સ્ટમ્પ કાઢે છે લઈ જવા માટે. તો ગાઈસ પ્રતિક તૈયારી કરી રહ્યા છે છોકરાઓને બાજુમાં ગાર્ડનમાં ક્રિકેટ રમાડવા લઈ જવા માટે. તો ગાઈસ પાણીનો થેલો રેડી થઈ ગયો છે અને હવે પ્રતિક લઈ જાય છે બધાને બાજુમાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે. અને અહીંયા લોકો તોફાન કરી રહ્યા છે. તો ગયા બધા છોકરાઓ. હવે હું શાંતિથી પહેલાં તો ચા પીવું, વાસણ ઘસું, વાસણ ગોઠવું, બધું કામ કરું. ચાલો પછી મળીએ તમને. તો ગાઈસ ઘરનું બધું કામ ફિનિશ થઈ ગયું છે અને હું મસ્ત ચાલવા નીકળી ગઈ છું. છોકરાઓ અત્યારે ક્રિકેટ રમે છે ને હું ત્યાં જાઉં છું. છોકરાઓ શું કરે છે જોઈએ. કેટલા છોકરાઓને એના પપ્પા રમાડે છે. તો ગાઈસ આ કેવું ઝાડ છે ખબર નહીં પણ મસ્ત મસ્ત લાંબી લાંબી ડાળીઓ છે. જો એટલી મસ્ત મસ્ત લાંબી લાંબી લહેરો છે. જો આ રહ્યા મારા હસબન્ડ અને આ રહ્યો દક્ષ. બધા રમી રહ્યા છે. દક્ષ બોલિંગ કરે છે. આઉટ આઉટ એમ. તો અમારા દક્ષભાઈ બોલિંગ કરી. ઓ કેચ. અરે યાર અમારા દક્ષભાઈ મસ્ત બોલિંગ કરી રહ્યા છે અને જેનિસ અહીંયા ફિલ્ડિંગ ભરે છે. હા હા 3 બોલમાં 1 રન બનાવવાનો છે. થઈ જશે હે ને પછી જીતી જશે. ઓ 2 બોલમાં 1 રન. અલસુ જલ્દી જાય. મારા જેનિસ બી એક્સાઇટ છે. 2 બોલમાં 1 રન. ઓ 1 બોલમાં 1 રન. વેરી નાઇસ બોલિંગ. વેરી નાઇસ. 1 बॉल में 1 रन. वेरी नाइस बॉलिंग. बैटिंग करने वाला थोड़ा ढीला पड़ रहा है गाइस. ओ भाई साहब आउट कर दी. तो जीती गया. वेरी नाइस बॉलिंग. वेरी नाइस गाइस. હવે જેનિસની બોલિંગ આવી છે. જેનિસ બોલ નાખવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. ફિલહાલ તો અમારો માસ્ટર બોલર છે. તો જોઈએ હવે. જેનિસ તારા હાથમાં સુપર ઓવર આવી છે. હવે તું સુપર ઓવરમાં આઉટ કરી દે એટલે તું વિનર બની જાય. સ્ટાર્ટ. ચલો ચલો. ओ भाई साहब सुपर ओवर में कैच कैच क्या. તો ગાઈસ ચલો આ લોકો તો મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે અને હવે હું જાઉં છું શાકભાજી લેવા ચાલતા ચાલતા. આ લોકોને રમવા દો. આખી મેચ જોવા જઈશ તો મારા ઘરની રસોઈ અટવાઈ જશે. તો ફટાફટ હવે હું રસોઈ બનાવું. આ લોકો બધા રમે છે. રમવા દો. બહુ મોટું ગ્રાઉન્ડ છે. અમારી સોસાયટી છે નક્ષત્ર નેબ્યુલા અને એની બાજુમાં જ મોટું ગ્રાઉન્ડ છે. જુઓ. તો ચાલો ગાઈસ ફટાફટ ચાલતા ચાલતા શાકભાજી લેવા પહોંચી જાઓ. બાય દક્ષુ. ગોળ અને પનીરનો મસાલો લઈ લીધો છે. હવે લસણ અને ટામેટાં લઈ લો પછી ઘરે જવું. તો ગાઈસ શાકભાજી પણ લઈ લીધું છે. હવે ફટાફટ ચાલતા ચાલતા ઘરે જો. બહુ જ ચલાઈ ગયું આજે તો. મજા આવી ગઈ. મારે લસણ લેવું હતું પણ લસણ અત્યારે અહીંયા ઊભી હોય છે લસણવાળી પણ આજે લસણવાળી નથી ઊભી. તો ચાલશે. હવે ઘરે પડ્યું છે એટલાની રસોઈ બનાવી દઈશ. તો ગાઈસ મારા દક્ષનું પનીરનું શાક રાઈસ અને ડુંગળી રેડી થઈ ગયા છે અને ભાઈ અમારા મસ્ત જમવા બેસી ગયા છે. મારા દક્ષુભાઈ જમવા બેસી ગયા છે. ગાઈસ હવે હું રોટલા બનાવી દઉં. જેનિસ કહે છે મારે શાક ભાખરી નથી ખાવા તો હવે એની માટે હું ખીચડી બનાવું છું. તો ગાઈસ પ્રતિકની થાળી રેડી થઈ ગઈ છે. પનીરનું શાક, છાશ, રોટલા અને કાંદો. બાય ગાઈસ આવજો. હવે પહેલા 7 હતા હવે જો 11 થઈ ગયા. બાય. ગુડ નાઇટ. બાય બાય.